ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટનામાં પોલીસે નરાધમ આરોપીની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં રહેતો પરપ્રાંતીય શ્રમિક પરિવાર એક જીઆઈડીસીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે, જેમની 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરાઈ હતી। ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા જીઆઈડીસી પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીઆઈએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા। ઘટનાની ગંભીરતા સમજીને પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી હતી, જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા પ્રાપ્ત થઈ હતી। પોલીસે બાળકી જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં જ રહેતા અને મૂળ ઝારખંડના વિજય પાસવાન નામના 35 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે। આરોપી ખાનગી કંપનીમાં શેન્ટિંગનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે। બાળકી સાંજના સમયે રમી રહી હતી, તે દરમિયાન તેની એકલતાનો લાભ લઈ તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ઝાડીમાં ફેંકીને ફરાર થઈ ગયો હતો। ત્યારે પોલીસે આરોપીની પોક્સો અને અપહરણ સહિતના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્યંત ગંભીર આ ગુનાને પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી નાખી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। તો બીજી તરફ હજુ ચિંતાનો વિષય એ છે કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકી હજુ સારવાર હેઠળ છે, જેની તબિયત સ્થિર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। બાળકી બળાત્કારનો ભોગ બની હતી। હવસખોરે તેને મોં અને ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। બળાત્કારનો ગુનો નોંધી ડીવાયએસપી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ 6 ટુકડીઓ તૈયાર કરી હવસખોરની શોધખોળ શરૂ કરાઈ હતી। આજે વહેલી સવારે પોલીસને મોટી સફળતા હાંસલ થઈ હતી। પીડિતાના ઘરની નજીકમાં રહેતો વિજયકુમાર પાસવાન ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જવાની પેરવીમાં હતો, દરમિયાન તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી ઝઘડિયાની થર્મેક્સ કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો, જેની તબીબી તપાસ હાથ ધરાઈ છે। ગઈકાલ 16/12/2024 ના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ, અપહરણ તથા પોક્સો મુજબનો ગુનોની ઘટના બનેલ, જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઇજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। ત્યારબાદ ઇજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ, ત્યાં એમની સારવાર સઘન ચાલુ છે। હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે। ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી, ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ। આ આરોપી જે છે એ ઝારખંડનો છે। શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના ખોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન, ઉંમર 36 વર્ષ। તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો, ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે। બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી, મોઢાના ભાગે પણ ઈજાઓ હતી, ખૂબ લોહી વહી ગયું હતું। તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે। પોલીસે BNS 137(1)B, 65(2) અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે।